જામનગર ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલમાં આપ સહુનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ જામનગર જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક। જનપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા સરકારી અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીની તાકીદ। તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તથા જળસંચય અને વૃક્ષારોપણ કરવાની સૂચના આપતા મુખ્યમંત્રીશ્રી। જામનગર તા 7 જૂન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીશ્રીની કાર્યપ્રણાલીની શરૂઆત જામનગરથી થઈ હતી, જે અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆત સાંભળવા અને ફોન કોલ્સ અચૂક અટેન્ડ કરવા સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી। આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન અને પ્રજા વચ્ચેની જોડતી કડી અને સેતુ એટલે પ્રજાએ ચૂંટેલા લોકપ્રતિનિધિઓ તેમના સૂચવેલા કામોનો યોગ્ય પ્રતિસાદ પાઠવવો એ તમામ અધિકારીઓની નમ્ર ફરજ છે। રાજ્ય સરકારે અમલી બનાવેલી કેચ ધ રેઇન યોજના અંતર્ગત તમામ સરકારી કચેરીમાં વોટર રેઇન હાર્વેસ્ટિંગ અંતર્ગત જળસંગ્રહ કરવા, વૃક્ષારોપણ કરવા તથા સ્વચ્છતા જાળવવા પર મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો। સરકારી કામોમાં ગુણવત્તા જાળવવા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને ટકોર કરી હતી। જનતાના કામોને પ્રથમ પ્રાથમિકતા આપવા મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને અપીલ કરી હતી અને જામનગર જિલ્લાની વહીવટી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો। આ બેઠકમાં જામનગર જિલ્લાની વિગતો તથા સંકલન અને ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા પ્રશ્નો અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરાઈ હતી। કલેક્ટર શ્રી કેતન કકરે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી મે 2025 દરમિયાન ફરિયાદ સમિતિ સમક્ષ કુલ 85 પ્રશ્નો રજૂ થયા હતા, જે પૈકી 78 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવ્યો છે। 20 ડિસેમ્બર 1923 થી 20 જાન્યુઆરી 1925 દરમિયાન મુખ્યમંત્રીશ્રીની કચેરીના ફોલોઅપથી ફરિયાદ સમિતિ સમક્ષ રજૂ થયેલા 299 પૈકીના 64 પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા વિધેયાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે અન્ય તમામ પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએથી નિરાકરણ કરવામાં આવ્યું છે। કલેક્ટરશ્રીએ ઓપરેશન સિંદૂર, ઓપરેશન શિલ્ડ અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જામનગર શહેર તથા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા મોકડ્રીલ, બ્લેકઆઉટ, સાયરન તથા સિવિલ ડિફેન્સની તાલીમ વગેરેની કામગીરીથી મુખ્યમંત્રીશ્રીને અવગત કર્યા હતા। રિસર્વે, લેન્ડ રેકર્ડ, પ્રમોલ્ગેશન અંગેની વાંધા અરજીઓ વગેરેની યુદ્ધના ધોરણે કરાયેલી પેન્ડન્સી નિકાલની કામગીરીની સવિસ્તાર વિગતો કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીને વર્ણવી હતી। નેફસા રેશન કાર્ડની ઈ કામગીરી, કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવાની વહીવટી તંત્રની સજ્જતા, સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કામગીરી, સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0, મનરેગા, પ્રવાસન, વહીવટી સુધારણા વગેરેની વિગતોથી મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી ઠક્કરે માહિતગાર કર્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે જિલ્લાભરમાં થઈ રહેલી વિવિધ કામગીરી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી। આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસર, ધારાસભ્યશ્રીઓ સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી રીવાબા જાડેજા, શ્રી દિવેશભાઈ અકબરી, શ્રી હેમંતભાઈ ખવા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી
ખેર તથા સરકારી વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ આપ સર્વે દર્શક મિત્રોનો. જોતા રહો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલને. તો ફરી મળીશું નવા સમાચારો સાથે. તો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.